રામ રામ ડાયરાને. તો આજે આપણે નીકળી ગયા હતા આપણી બાઇક લઈને, આપણા ફેમિલી મેમ્બર સાથે આપણે નીકળી ગયા હતા આપણી ફઈની ત્યાં જવા માટે. વચ્ચે વચ્ચે પ્રકૃતિનો આનંદ માણતા માણતા આપણે જઈ રહ્યા હતા. જતાં જતાં વાદળછાયું વાતાવરણ હતું, એટલે થોડી વારમાં વરસાદ આવશે એવું લાગતું. ચાલુ વરસાદે તો આપણે પૂગી ગયા હતા આપણા ફઈની ત્યાં. ફઈની ત્યાં પૂગીને ચા ના બનાવે એવું તો બને જ નહીં. ત્યારબાદ આપણે જમવા માટે તૈયાર થઈ ગયા. આપણી પાસે આવી ગઈ હતી ચટણી, અને ભાઈ ચાલુ વરસાદે તો ભાઈ જમવાની મજા જ કંઈક અલગ છે. એમાંય ભજીયા એટલે જોરદાર. પટ્ટીના ભજીયા હતા, સાદા ગોટા ભજીયા હતા, એની હારે ડુંગળી પણ હતી. ત્યારબાદ આપણે પ્રકૃતિનો આનંદ માણતા માણતા આપણે પૂગી ગયા હતા એના ખેતરે. ભાઈ જોરદાર એની વાડી હતી, એક નંબર. જો આપણે એને ઘઉં પણ વાવ્યા હતા, અને ભાઈ નજારો ભાઈ જોરદાર, એક નંબર. ત્યારબાદ અમારા ફેમિલી મેમ્બરો બધા લાગી ગયા હતા પપૈયા. ગયું સારું થયું પપૈયું હાથમાં આવી ગયું. તો આ મિની વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો આ મિની વ્લોગ?